નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 1/4/2026 બુધવાર. તો મિત્રો, આજની જાણકારી લેતા પહેલાં જાણીએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. આજનું અભિજીત મુહૂર્ત જાણવા માટે તમે બેઠા છો, પણ આજે અભિજીત મુહૂર્ત છે જ નહીં. તો હવે જોઈએ આપણે આજનો રાહુ કાળ. બપોરે 12:43 શરૂ થશે અને બપોરે 2:16 પૂર્ણ થશે. તો હવે જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વાળાએ આજે શું કરવું? મેષ રાશિ વાળાએ આજે વડીલોની સલાહ માનવી જોઈએ ને એમનું કહેલું કાર્ય કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં રાખતા. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવી દેવતા સહાયક છે. તો આજે કુળદેવીની સહાય તમને ચોક્કસ મળે. શરીરમાં કયું અંગ આપણને નુકસાન કરી શકે અથવા ધોકો આપી શકે છે? તો મિત્રો, આજે તમારા શરીરમાં જો પહેલેથી કોઈ તકલીફ હોય તો એ બીમારી પર ધ્યાન આપજો. પછી એ લોહીને લગતી છે, પેટને લગતી છે કે માથાને લગતી, એ બીમારી તમને સતાવી શકે. જૂની બીમારી આજે ઉથલો મારી શકે છે. તો હવે જોઈએ આપણે બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિએ આજે શું કર્યું? વૃષભ રાશિએ આજે લીલા કલરના વસ્ત્ર પહેરવા જોઈએ અથવા એક લીલો રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ભાઈ સાથે ખોટો વાદ વિવાદ કરવો નહીં. તો હવે જોઈએ આપણે કયા દેવી દેવતા આપણને સહાયક છે. તો આજે તમને માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી દેખાશે. શરીરમાં કયું અંગ આપણને નુકસાન કરતા સાબિત થાય? તો આજે પેટના આંતરડા તમને તકલીફ આપી શકે. તો હવે જોઈએ આપણે મિથુન રાશિ. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે પક્ષીઓને ખાવાનું આપવું જોઈએ. પક્ષીને ચણમાં લીલા મગ આપો તો વધુ ફાયદો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ સફાઈ કર્મીનું અપમાન નહીં કરતા. તો મિત્રો, હવે જોઈએ આપણે કયા દેવી દેવતા સહાયક છે. તો આજે માં દુર્ગાની સહાય તમને ચોક્કસ મળે. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરે? તો આપણા શરીરની નસો આપણને પરેશાન કરી શકે. કર્ક રાશિ. કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિ વાળાએ આજે પોતાનો પહેરવેશ સ્વચ્છ સુઘડ રાખવો જોઈએ ને સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ બે વ્યક્તિ પોતાની વાતચીત કરતા હોય તો એમાં તમારે દખલગીરી કરવી નહીં. કયા દેવી દેવતા આપણને સહાયક છે? તો આજે ભગવાન શિવની સહાય ચોક્કસ મળે. શરીરમાં કયું અંગ આપણને નુકસાન કરી શકે? તો આજે આપણું પેનક્રિયાસ, આ અંગ તમને પરેશાન કરી શકે. સિંહ રાશિ. સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિ વાળાએ આજે પોતાની બેન બેટીઓની ખબર રાખવી જોઈએ. એમને તકલીફ હોય તો મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ પાસે મફતમાં કોઈ પણ વસ્તુ લેવી નહીં. કયા દેવી દેવતા સહાયક છે? તો આજે શનિ મહારાજની કૃપા આપણને પ્રાપ્ત થતી દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો આજે ગરદનના સ્નાયુઓ તમને પરેશાન કરી શકે. કન્યા. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે લીલા મગ શિવ મંદિરમાં દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ હિજડાનું અપમાન નહીં કરતા. કન્યા રાશિવાળાને આજે કયા દેવી દેવતા સહાયક છે? તો મિત્રો, આજે લક્ષ્મીનારાયણ ભગવાનની સહાય મળતી દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે? તો આપણા કરોડરજ્જુમાં રહેલી ગાદી, એમાં નાની મોટી ખરાબી આજે આવી શકે છે. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ? પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો
આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે કૂતરાને ખાવાનું ખવડાવવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે માંસ મદિરાનું સેવન નહીં. કયા દેવ આપણને સહાયક છે? તો આજે ભગવાન નરસિંહની સહાય આજે ચોક્કસ મળે. શરીરમાં કયું અંગ પરેશાન કરે? તો આજે આપણા શરીરની ચામડી આપણને પરેશાન કરી શકે છે. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ છે ને આજે રાહુની અસરમાંથી બચવા માટે એક મુઠ્ઠી સૂકા ધાણા માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈની જામીનગીરીમાં સાઇન નહીં કરતા. કયા દેવ આપણને સહાયક? તો મિત્રો હનુમાનજીની કૃપા ચોક્કસ પ્રાપ્ત થાય. શરીરમાં કયું અંગ ખરાબ થાય? તો આજે આપણે લોહીનો બગાડ થવાની શક્યતાઓ મોટી છે. ધનરાશિવાળાએ આજે શું કરવું છે? ધનરાશિવાળાએ આજે કેસર અથવા હળદરનું તિલક કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે આપણી બેન દીકરીઓને નારાજ નહીં કરવા. કયા દેવ સહાયક છે? તો આજે ભગવાન વિષ્ણુ ને બ્રહ્માજી બંને તમને આજે સહાય કરી શકે છે. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરે? તો આપણા શરીરમાં વધતી ચરબી આપણને પરેશાન કરી શકે છે. મકર રાશિવાળાએ આજે શું કરજો? મકર રાશિવાળાએ આજે નાનું કંબલ મંદિરમાં દાન કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ વ્યસનનો ઉપભોગ નહીં કરતા. આજે કયા દેવી દેવતાની સહાય મળે એમ છે? તો આજે શનિ મહારાજ અને ભૈરવજી આ બંનેની સહાય તમને મળી શકે છે. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો આજે આપણે આ શરીરમાં રહેલા જે સ્નાયુઓ છે તેની પર અસર આવતી દેખાય છે. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે થોડા લીલા મગ પક્ષીઓને ચણમાં નાખવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? વારસામાં મળેલી મિલકત વેચવી નહીં. કયા દેવ આપણને સહાયક થઈ શકે? તો આજે તમારે નંદી મહારાજની આરાધના કરવી જોઈએ. નંદી મહારાજના આશીર્વાદ આજે તમને ચોક્કસ સફળતા અપાવે. શરીરમાં કયું અંગ ખરાબ થાય? તો આજે આપણા શરીરમાં રહેલા હાડકાની વચ્ચે રહેલા જોઈન્ટ્સ આપણને પરેશાન કરી શકે. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે કોઈ ધાર્મિક ગ્રંથ વાંચવો જોઈએ ને પોતાના વિચારોને સકારાત્મક કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? જવાબદારીથી ભાગવું નહીં. કયા દેવી દેવતા સહાયક? તો બ્રહ્મા અને વિષ્ણુ બંને દેવ તમને સહાય કરી શકે છે. શરીરમાં કયું અંગ આપણું ખરાબ થઈ શકે? આજે આપણું માથું આપણને પરેશાન કરી શકે છે. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.